ભાવનગર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને માહિતી ખાતાના સંયુક્ત ઉપક્રમે પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે। દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રી દ્વારા મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે, કોઈ આરોગ્ય સંલગ્ન ઇસ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે દૂરંદેશીથી પત્રકાર ભાઈઓ બહેનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત ભાવનગર ખાતે મીડિયા કર્મીઓ માટે જિલ્લા માહિતી કચેરી ભાવનગર અને રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે રેડ ક્રોસ ભવન ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો, જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના 107 મીડિયા કર્મીઓએ મેડિકલ ટેસ્ટ કરાવી હેલ્થ સુરક્ષા સુનિશ્ચિત કરાવી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાએ જણાવ્યું હતું કે પહેલું સુખ તે જાતે નર્યા એ આપણી કાર્ય સંસ્કૃતિ છે। સ્વાસ્થ્ય સારું હશે તો ઉત્કૃષ્ટ પ્રદાન કરી શકીશું। સ્ટ્રેસ અને અનિયમિતતા ભરેલી લાઇફસ્ટાઇલને કારણે પત્રકારોએ પોતાના આરોગ્યની સંભાળ સમયાંતરે અવશ્ય કરાવવી જોઈએ। પત્રકારો સતત પરિશ્રમ કરતા હોય છે, તેમની સ્વાસ્થ્ય સુરક્ષા પણ અગત્યની છે। એટલા માટે જ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। તેમણે પત્રકારો માટે દર વર્ષે આ પ્રકારના મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવા જણાવ્યું હતું। ધારાસભ્ય સેજલબેન પંડ્યા અને આગેવાન રાજીવભાઈ પંડ્યાએ પત્રકારોના હેલ્થ ચેકઅપ કેમ્પની મુલાકાત લીધી હતી। આ પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સેક્રેટરી વર્ષાબેન લાલાણી, ડોક્ટર મિલન દવે, વિનયભાઈ આહિર, પત્રકારો તથા જિલ્લા માહિતી કચેરી ભાવનગરના સ્ટાફ મિત્રોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી।